એમણે કીધું છે તારીખ પડશે તમે આવજો. જેમ મેં આપને જણાવ્યું કે આ પ્રક્રિયા આપ સૌ જાણો છો કે કેટલી ધીમી છે. વિડીયોની અંદર રેકોર્ડ થયેલા મર્ડરમાં સેન્ટેન્સ દેવા માટે જો વર્ષો નીકળી જતા હોય સાહેબ, તો અમે કોની સામે ઉભા છીએ એ આપ સૌ જાણો. જ્યાં જ્યાં પણ અમે અમારી મદદ માટેની ગુહાર લગાવી છે ત્યાંથી નકારાત્મક રિસ્પોન્સ અમને મળેલ છે. અદાણી સામે ઉભું રહેવા સાહેબ કોઈ તૈયાર નથી. આ માત્ર અમારી આત્મશક્તિ છે કે જે અમને અહીંયા સુધી ખેંચી લાવી છે. અમારી પાસે હવે આનાથી આગળ ગુમાવવા માટે કંઈ રહ્યું નથી. ત્યારે આ શક્તિનો સંચાર અમારી અંદર થયો છે અને ત્યારે આજ અમે આપની સમક્ષ અમારી પેટ છૂટી વાત જે છે એ રજૂ કરી શક્યા. કેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટમાં બદલી ગયા છે અત્યાર સુધી અને કેટલો સમય આ શરૂ થઈ? જે કોન્ટ્રાક્ટની વાત છે એ ખાસ કરીને હું આપને જણાવું તો 2024 થી કોન્ટ્રાક્ટમાં નાખવાનું પગલું છે તે ભરવામાં આવી રહ્યું છે. જેમાં સંખ્યા હું આપને એટલા માટે નહીં કહી શકું કે આ લોકોએ ડિવાઇડ એન્ડ રૂલની પોલિસીથી પહેલેથી કામ કરેલું છે. જે આપ જાણો છો અદાણી ગ્રુપ એક છે, પણ અદાણી અંદર નાના અનેક યુનિટો આપ જાણો છો કે કાયદાના ક્યાં ક્યાં એ લોકો ઉપયોગ કરી રહ્યા છે. એના અનુસંધાને એ લોકોએ કરેલા છે. માટે એ અલગ અલગ યુનિટ, જેમ કે મેં આપને ગણાવ્યા કે વેસ્ટ કોટ, એના ટોટલ કર્મચારીઓને 2 થી 3 ને બાદ મૂકી અને બધાને કરી નાખેલ. હજીરા પોર્ટ, એમાં ટોટલ લોકોને કોન્ટ્રાક્ટ કરી નાખેલ. ફેબ્રુઆરીમાં લિક્વિડ ટર્મિનલ મુન્દ્રા, તેના મોટા ભાગના કર્મચારીઓને કોન્ટ્રાક્ટમાં કરી નાખેલ. જે લોકોએ સ્વીકારેલ નથી તેવા લોકોની દૂર જગ્યા પર બદલી કરી નાખેલ. ત્યારબાદ કોઈ હજી નથી થયું તો એવા લોકોને છૂટા કરી નાખેલ અને એ લોકોના પણ આજની તારીખમાં કેસ લેબર કોર્ટમાં ચાલુ છે. આ બધી વસ્તુ શરૂ છે. પણ જેમ મેં કહ્યું કે અમારું સંગઠન નથી થઈ શકતું કારણ કે બધાને લડવાનું એક તો અદાણી સામે છે. સિસ્ટમ ઉપર આપ સૌ જાણો છો કે કોઈ એટલો ભરોસો કરી શકતું નથી. અમે ચોક્કસથી લોકોને આશ્વાસન દીધું છે કે સિસ્ટમને એટલી નબળી ન માનો. કાયદા આપણને સપોર્ટ કરવા માટે બનેલા છે. કાયદા આપણને સપોર્ટ કરશે. સમાજ આપણી સાથે રહેશે. પણ શરૂઆત કરવી એ આપણી જવાબદારી છે. એના ભાગરૂપે આજ અમે 3 લોકો આપની સમક્ષ હાજર થયા છીએ. જેમ મેં આપને વાત કરી કે આ સમાચાર સાંભળીને સાંજથી 15 જણા માત્ર ને માત્ર અમને મળવા કે આ વસ્તુ તો સાહેબ અમારી સાથે પણ થઈ રહી છે અને અમારી મુલાકાત લઈ અને અત્યારે રજા લઈ અને લોકો નીકળ્યા છે. આવડી મોટી કંપની છે એમાં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ હતું, એમાં રજૂઆત હોય, તમારી ફરિયાદ હોય, જી એ જગ્યાએ તમે કંપનીમાં કરી છે? જી સાહેબ, જી સાહેબ. એ માધ્યમ અમારું જે હતું, જે રીતે અમને મેલના માધ્યમથી આ મોકલવામાં આવે, જે અમારા ઉચ્ચ અધિકારી હોય જેના દ્વારા અમને આ વસ્તુ જણાવવામાં આવેલ, જે અમારા વિભાગના વડા કહેવાય એવા શ્રી સચિન ગર્ગ સાહેબ, જેના હસ્તે મને આ લેટર આપવામાં આવેલ, જેમનો મેલ મને મળેલ, જેમણે રૂબરૂ બોલાવી અને મને કહેલ કે ભાઈ અભિનંદન, તમને કંપની દ્વારા એક નવો મોકો આપવામાં આવી રહ્યો છે. જેની અપેક્ષા બિલકુલ મને નહોતી કે આવો સરસ મોકો કંપની મને આપશે. પણ ઠીક છે, જે થયું તે સાહેબને તે જ દિવસે મેં વળતો જવાબ આપેલો. મારા પ્રશ્નો એમને રજૂ કરેલા કે મારો માત્ર ને માત્ર હાલ એક જ પ્રશ્ન છે કે મારા મમ્મી પપ્પા નાના ભાઈના વાઈફની તબિયત ઠીક ન હોવાના કારણે સાહેબ હું આ બદલી સ્વીકારી શકું એમ નથી. અને હું આપનો આભારી છું કે તમે મને અત્યારે મને લાયક સમજી અને બહુ નજીક 2300 કિલોમીટર માત્ર મારી બદલી કરી છે. હું આપનો આભાર માનું છું, પણ આ હું સ્વીકારી શકું એમ નથી. એમના ઓપોઝિટમાં એમનો જવાબ એટલો જ હતો કે તમારે જવું પડશે. હા, એનો ટાઈમ આપવામાં જી એનો ટાઈમ ચોક્કસથી આપવામાં આવેલો. મારો જે લેટર છે એ 1/6/2024 ના રોજ છપાયેલો, જેની જાણકારી મને 3/6/2024 ના સચિન ગર્ગ સાહેબ માધ્યમથી કરવામાં આવેલી. તે જ દિવસે મેં મારી રજૂઆત પણ એમને પ્રત્યુત્તર રૂપે કરેલી. ત્યારબાદ 7મા મહિનાની 8મી તારીખે મને ફરી એક પત્ર મળેલો, જેમાં જણાવેલું કે 3 દિવસમાં અગર તમે પાછા ત્યાં હાજર નથી થતા તો અમે માની લેશું કે તમને કંપનીમાં નોકરી કરવામાં રસ નથી. અને એના 3 દિવસ બાદ 12 તારીખે મારા ઘરે 4 વ્યક્તિ આવેલા
જેમાંના એક પૂર્વ પીએસઆઈ સાહેબ હતા, જેમણે રિવોલ્વર પણ ટીંગાડેલી હતી. હવે મને એ નથી સમજાતું કે કોઈ કર્મચારીના વિરુદ્ધમાં આવો પત્ર દેવા માટે કોઈ હથિયારધારી વ્યક્તિને મોકલવો શું એ યોગ્ય પગલું ખરું? જ્યાં મારું ઘર છે, મારું પરિવાર છે, મારા બાળ બચ્ચા છે, એની ઉપર આનો શું પ્રતિભાવ પડ્યો છે? તેમ છતાં એમને મેં મહેમાન તરીકે આવકાર આપી, ચા પાણી પાઈ, મારા મનની વાત કહી, ફરી આ વસ્તુની રજૂઆત કરેલી કે હું કોઈ વિરોધના માર્ગે જવા માટે બંધાયેલો નથી. માત્ર મારી મેનેજમેન્ટમાં આપના માધ્યમથી પણ રજૂઆત છે કે જો તમને કંઈ ખેદ હોય તો મને રૂબરૂ બોલાવો, મને મળવાનો, મને વાત રાખવાનો મોકો આપો. હું મારી વાત જે છે એ રજૂ કરીશ, પછી જે નિર્ણય તમે લેશો. અમે ચિઠ્ઠીના ચાકર છીએ, અમારે બળજબરીપૂર્વક બાય હુક બાય ક્રૂક તમારા નિર્ણયને માનવાનો એ અમે સ્વીકારીએ છીએ, કારણ કે અમારા હાથમાં કંઈ નથી. જેના ભાગરૂપે મારી ડ્યુટી ઉપરથી જતો રોકવા માટે અચાનકથી મારું પંચિંગ બંધ કરી દેવામાં આવ્યું, જેથી કરીને હું કોર્ટની પ્રિમાઇસીસની અંદર જઈ ન શકું અને સિસ્ટમમાં સાબિત થાય કે દેવેન્દ્રસિંહ નોકરી ઉપર આવતા નથી. બરાબર છે. ત્યારબાદ મને 12 તારીખે પત્ર મળે છે અને એ પત્રમાં એવું લખીને દેવામાં આવે છે 12 તારીખથી તમે નોકરીમાંથી છૂટા છો, 13 તારીખે તમારે કંપની દ્વારા મકાન જે તમને ફાળવવામાં આવેલું છે 13 તારીખની સાંજ સુધીમાં તમારે ખાલી કરી દેવાનું છે. શું આપમાં અહીં બેઠેલા કોઈ આ વસ્તુ સાથે એગ્રી થાવ છો કે એક દિવસમાં કોઈ વ્યક્તિ ખાલી કરી શકશે? લખવામાં આવે છે કે જો 13 તારીખ પછી અમારી પ્રિમાઇસીસની અંદર જો તમારો કોઈ સામાન રહેશે તો એની જવાબદારી અમારી રહેશે નહીં. શું આપ આને એક કર્મચારી તરીકે એક કર્મચારી વિરુદ્ધ મેનેજમેન્ટનું યોગ્ય કાર્યવાહી ઠેરવી શકો છો? વિરોધ પક્ષ છે ઈ અદાણી એની તમે કેમ કોઈ પોલિટિશિયન મતલબ કોઈ સાહેબ, અમે બિન રાજકીય લોકો છીએ, અમને રાજકારણ બિલકુલ ફાવતું નથી. જેમ મેં આપને પહેલા જણાવ્યું, અમે નિર્દોષ કર્મચારી છીએ જેણે પોતાની જિંદગી અદાણીને આગળ ધપાવવા માટે જે અમારથી થતું હતું એ કર્યું. મેં અમારા પરિવારને પણ જેટલું કંપનીને મહત્વ આપ્યું છે એટલું પરિવારને પણ ફરીથી આપને કહું છું કે અમે ઇમ્પોર્ટન્સ નથી આપ્યું. ત્યારબાદ અમારી આ સાથે થયું છે. પણ હા, ચોક્કસથી અમે સામાજિક સંસ્થાઓના દરેક વડાઓને જેમ આપને રજૂઆત મોકલી તેમ એ લોકોને પણ રજૂઆત કરેલી કે ભાઈ આ કચ્છના અને ગુજરાતના લોકોની સમસ્યા છે, નહીં કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ દેવેન્દ્રસિંહની, શક્તિસિંહની કે અનુપભાઈની રજૂઆત છે. આ સ્થાનિક કર્મચારીઓની જો આપ અંદર લિસ્ટમાં લખેલા નામને વ્યવસ્થિત રીતે જોશો તો આપને માલુમ પડશે કે મોટા ભાગના લોકો સ્થાનિક છે, જે વર્ષોથી અહીંયા ફરજ બજાવી રહ્યા અને અનેક એવા લોકો મુન્દ્રા મધ્ય કાર્યરત છે કે જે લોકોનું વતન ત્યાં તમિલનાડુ બાજુ છે, જે લોકો એ બદલી લેવા માટે તૈયાર છે. ત્યાં રોજગાર ન હોવાના કારણે મજબૂરીથી અહીંયા આવેલા છે અને આજે જો એમને મોકો મળે તમિલનાડુ તરફ અદાણી દ્વારા જો એ લોકોને પ્લેટફોર્મ આપવામાં આવે તો ચોક્કસથી એ લોકો ત્યાં જવા માટે તૈયાર છે. એના માટેનું એક પ્લેટફોર્મ કંપની પાસે છે, જેનું દર શનિવારે દરેક અદાણીના કંપનીને મેઇલમાં રજૂઆત આવે છે કે કરાઈકલ પોર્ટમાં આ હોદ્દાની ભરતી બહાર પડેલ છે. ઈચ્છુક લોકોએ જે ક્રાઇટેરિયામાં મેચ થતા હોય એવા લોકોએ આની અંદર આવેદન કરવું. ઈ આવેદન આ તારીખ સુધીમાં સ્વીકાર્ય રહેશે અને ત્યારબાદ એ લોકોના સિલેક્શનની પદ્ધતિ જે તે વિભાગના અધિકારીઓ કરી અને પસંદગી કરી અને તેમને ત્યાં બદલી કરી આપશે. એ વસ્તુ અમને સૌને સ્વીકાર્ય છે, પરંતુ આજનો જે મુદ્દો છે એ બિલકુલ પ્યોર કિન્નાખોરી રાખીને બદલાની ભાવનાથી લેવામાં આવેલું પગલું હોવાના કારણે આ રજૂઆત છે. જિલ્લા સમારતાને મળે રૂબરૂ મળ્યા છો કોને? કલેક્ટર સાહેબ. જી જી જી. તમે અત્યારે રૂબરૂ મળ્યા છો. જી જી જી. એમણે શું આશ્વાસન? એમણે એટલું આશ્વાસન અમને ચોક્કસથી પૂરું પાડ્યું છે કે અમે મેનેજમેન્ટના લોકો સાથે
ચોક્કસથી આ મુદ્દા ઉપર ચર્ચા કરી અને આનું સંજ્ઞાન લઈ અને કાંઈ રસ્તો નીકળશે એવો પ્રયત્ન ચોક્કસથી કરશું. કેટલા વર્ષ જૂની નોકરી બધા? મને 15 વર્ષ થયા બધાને. માત્ર 15 વર્ષ. અને એ 15 વર્ષ કયા સાહેબ? એમની જુવાનીના, એમની જે તંદુરસ્તી વાળા છે જે એ 17 વર્ષ. માત્ર 17 વર્ષ. હું 2012 થી 2019 સુધી એક રોજમદારમાં હતો. ત્યારબાદ 2019ના એપ્રિલ મહિનાની 8મી તારીખે મને અદાણીએ કાયમી કરેલું. મારી પાસે કોઈ લાગવગ નથી સાહેબ. માત્ર ને માત્ર મારું કામ જોઈને મને આ પ્રમોશન આપવામાં આવેલું. પણ મેં જે મારી ઈમાનદારીથી ફરજ બજાવી એના ભાગ રૂપે આજે મને વળતર મળી રહ્યું છે, જે કિન્નાખોરીના ભાગ રૂપે છે. તમને છૂટા કરવાનું કારણ શું? નોકરી કારણ શું બતાવે છે? એમણે કાયદાનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કર્યો છે. જે અમારો જોઈનિંગ લેટર હોય, જોઈનિંગ લેટર હું આપને બતાવી શકું છું. એની અંદર એક 6 નંબરનો ક્લોઝ છે. એની અંદર એ લોકોએ અમારા કાંડા પહેલેથી કાપીને રાખેલા છે કે મુન્દ્રા પોર્ટમાં આજની તારીખે તમારું પોસ્ટિંગ ચોક્કસથી છે, પણ ભવિષ્યમાં કંપનીને કોઈ પણ વિભાગમાં, કંપનીના કોઈ પણ સ્થાને જરૂર પડશે તો તમારી બદલી કરવા માટે કંપની છૂટી છે અને તમે એને સ્વીકારો. અમે ચોક્કસથી એને સ્વીકાર્યું છે. આજની તારીખ સુધી અનેક લોકો, હું જો આપને દાખલો દઉં, મ્યાનમાર, તંજાનિયા અને બાંગ્લાદેશ જેવા સ્થાનો પર પણ સ્થળાંતર લઈ પોતાની ફરજ બજાવીને પાછા આવેલા પણ છે. પરંતુ એ એમની સ્વૈચ્છિક મરજીથી બદલી હતી અને લોકો ગયા હતા અને લોકોને ઓપ્શન આપવામાં આવેલું કે ભાઈ તંજાનિયા માટે અથવા તો મ્યાનમાર માટે આપણે આટલા લોકોની, આ લેવલના લોકોની જરૂર છે. જવા ઈચ્છતા લોકો પોતપોતાના વિભાગના વડાને મળી અને પોતાની રજૂઆત અને નામ લખાવે, પછી HR એના ઉપર કાર્યવાહી કરી અને યોગ્ય નિર્ણય લઈ અને આપને જણાવશે. એ યોગ્ય પગલું અમે માનીએ છીએ. જો એ રીતે કરવામાં આવે તો આજની તારીખમાં જે હું કહું કે તમિલનાડુ જવા માટે પણ માણસો તૈયાર, પણ એ લોકોને તમિલનાડુ જવાવાળી વ્યક્તિ નથી જોતી. એ લોકોને માત્ર જોઈએ છે દેવેન્દ્રસિંહ ચુડાસમા. ફોકસનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે આજ સુધી જ્યારે 2020 થી લઈને આજની તારીખ સુધી એને આટલા લોકોને છૂટા કર્યા, આટલા લોકોને કોન્ટ્રાક્ટમાં નાખ્યા, એક વ્યક્તિએ હિંમત નથી કરી કે આવું આવેદન પત્ર આપે તો દેવેન્દ્રસિંહ હોય કોણ અમારી સામે અવાજ ઉઠાવે. માત્ર આટલું જ કારણ છે. પણ મારી આત્માનો અવાજ છે કે આગળ મારું ભવિષ્ય જે પણ હોય, આજે હું આપની સામે શિક્ષિત બેરોજગારના હોદ્દા સાથે બેઠો છું, એ આપ સૌ માનશો, કારણ કે કંપનીએ મને આ છૂટો કરી દીધેલો છે. પણ મારું ભવિષ્ય જે કણ થાય, પણ હું ફરીથી સૌને કહું છું, જે લોકો આજની તારીખમાં અંદર નોકરી કરી રહ્યા છે, અવાજ ઉઠાવવો એ આપ સૌનો હક છે. આપ સૌને હું વિનંતી કરું છું, મારી સાથે જોડાયેલા રહો. આગળના દિવસોમાં જો હજી પણ કંપની પોતાની બળજબરી બંધ નથી કરતી તો ચોક્કસથી મારી સાથે કોઈ જોડાય કે ન જોડાય, દેવેન્દ્રસિંહની આત્માએ દેવેન્દ્રસિંહને એટલો નિર્ણય ચોક્કસ લેવા માટે મજબૂર કરેલા છે કે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે વારંવાર કંપનીને રજૂઆત કરતા રહેશું કે કંપની હજી પણ પાછી વળી જાય. દેવેન્દ્રસિંહ, સપોઝ તમને એ જગ્યાએ પાછો નિમણૂક કરી આપે તો તમારી સાથે જોડાયેલા છે એમની સાથે તમે રહેશો? હું હંમેશા જ્યાં પણ ખોટું થતું હશે એના વિરોધમાં ઊભો રહીશ. એ કંપની કદાચ મને એવું કરવા માંગે કે ભાઈ દેવેન્દ્રસિંહને એનો ન્યાય આપી દો અને દેવેન્દ્રસિંહને આ જગ્યાથી હટાવી દો, તો એ પગલું મને ક્યારેય સ્વીકાર્ય નથી. મારી સાથે જે લોકો જોડાયેલા હતા, જે મજબૂરીથી બદલી થયા છે, જે મજબૂરીથી જઈ નથી શક્યા અને તેમને છૂટા કરવામાં આવે છે, આ બધા સાથે ન્યાય થશે ત્યારે હું એ વ્યક્તિ હઈશ કે જે છેલ્લો ન્યાય સ્વીકારીશ. હું પેલો ન્યાય નહીં લઉં. મારી માંગ માત્ર એટલી છે કે પેલા મારી સાથે હતા એ લોકો સાથે ન્યાય થાય, પછી મારી સાથે ભલે ન્યાય કરો, પણ જો મારી માત્ર સાથે ન્યાય કરવામાં આવશે તો એ ન્યાયની હું હાથ જોડીને ના પાડું છું કે મારે ન્યાય નથી જોતો. હું મારો અવાજ આપ સૌના માધ્યમથી વારંવાર મારા
શરીરની અંદર જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી ચોક્કસથી ઉઠાવતો રહીશ. અને માત્ર આટલું જ નહીં, આવનારા સમયમાં આપ સમજી શકો છો કે હું અદાણીના શરીરની અંદરની વ્યક્તિ છું. જેમ આજે આપણે શરીરની અંદર ચાલતી ગતિવિધિને નથી ઓળખી શકતા, એ જ્યારે ડોક્ટર અંદર દૂરબીન ઉતારે છે ને ત્યારે ખબર પડે છે, અને હું દૂરબીન છું. પણ હું એ રસ્તે હજી કહું છું, જવા નથી માંગતો. હું કોઈ રાજકીય માણસ નથી, હું કોઈ લડવૈયો નથી. મારી માંગ માત્ર અદાણીને પાછું વળી જવાની કહેવાની છે. બે હાથ જોડીને વિનંતી છે, પાછા વળી જાઓ. કોઈ તમને આ વસ્તુ કરવાની કદાચ જરૂર નથી. મને કોઈ યોગ્ય કારણ જણાતું નથી. અને જો તમે માનતા હોય કે તમારી પાસે સત્તા અને સિસ્ટમનો પાવર છે, તો છડે ચોક આવીને સાહેબ એક સાથે બધાને કોન્ટ્રાક્ટમાં નાખી દો. તમે જે આ ભાગલા પાડો ને રાજનીતિ કરો, અંગ્રેજોનું જે તમે વિરુદ્ધ લઈને ચાલી રહ્યા છો, અને તમે માની રહ્યા છો કે 2020 થી મેં એકલ દોકલ જે છૂટા કર્યા છે આજ સુધી કોઈ ઊભો નથી થયો, એનું માત્ર કારણ એ છે કે તમે અંગ્રેજ નીતિ અપનાવી છે અને આજ સુધી તમે સફળ રહ્યા છો. પણ માફ કરજો, આજે આપે મને અહીંયા ઊભું રહેવા, અહીંયા મારો અવાજ ઉઠાવવા માટે શક્તિ પ્રદાન કરી છે, એના માટે પણ હું અદાણી ગ્રુપનો જ આભારી છું. નહીં તો મારી કોઈ શક્તિ નથી કે હું આજે આ જગ્યાએ બેસીને આપ સૌને આ વક્તવ્ય આપતો. હું નોન પોલિટિકલ માણસ છું. હું હજી ફરીથી કહું છું, હું સામાન્ય કર્મચારી છું, એથી વિશેષ કાંઈ નથી. પણ જો કંપની મને આગળ જવા માટે ફરજ પાડશે તો ચોક્કસ હું બંધાયેલો છું, અને હું ચોક્કસ લડતો રહીશ, અને હું આવા લોકોનો અવાજ બનીશ કે જે લોકો સાથે ખોટું થઈ રહ્યું. ચોક્કસ. જિલ્લા સભા કલેક્ટર સાહેબને તમે મળ્યા, જી, ચર્ચા પર કરી, એમાં શું પ્રત્યુત્તર મળ્યું અને કેટલા દિવસનો સમય મળ્યો તમને? સમય સાહેબે કોઈ નથી આપેલો, પરંતુ અમે સાહેબને ટૂંકા સમયમાં, કલેક્ટર સાહેબને ફરીથી હું કદાચ આપના માધ્યમથી જણાવીશ કે અમે લગભગ છેલ્લા 6 મહિનાની 1 તારીખથી માનસિક પ્રતાડનાઓને સહન કરી રહ્યા છીએ. સામાન્ય માણસ તરીકે અમે આના માટે ઘડાયેલા નથી, તેમ છતાં આ પ્રતાડનાનો ભોગ અમે બન્યા છીએ. આગળના 10 થી 12 દિવસમાં કૃપા કરી મેનેજમેન્ટને સમજાવી, વચ્ચેનો રસ્તો કાઢી અમને તથા અમારી પાછળ જે બચેલા લોકો છે તેની સાથે યોગ્ય પગલાં ભરાય. એવું કોઈ પગલું સાહેબશ્રી કરાવી આપે તો સાહેબશ્રીની પણ મહેરબાની, અદાણી ગ્રુપની પણ મહેરબાની. પણ સમજી શકો છો કે આ સ્પ્રિંગનો દબાયેલો છેલ્લો ભાગ છે. જો આ સ્પ્રિંગ છટકે કદાચ મને પણ વાગે, કદાચ સામનેવાળાને પણ વાગે. એ કોઈ વસ્તુ ધારી નહીં પણ અણધારી થશે. અને માત્ર આ મુદ્દો મારો ન હોતા કચ્છના લોકોનો અને ગુજરાતના સ્થાનિક લોકોનો છે. તો આ અવાજ બાદ બીજા લોકો પણ મારી સાથે જોડાશે, અને આંદોલન કદાચ ઉગ્ર બને અને એના કોઈ નકારાત્મક પ્રતિભાવો પડે એવું હું ઈચ્છતો નથી. માટે ફરીથી વિનંતી કરું છું કે આનો વચ્ચેનો રસ્તો કાઢે. અને ફરીથી આપના માધ્યમથી છેલ્લો શબ્દ કહેવા માંગુ છું કે જો મને કે મારા પરિવારને અથવા અમારી સાથે જોડાયેલા કોઈના પરિવારને કંઈ પણ થયું તો હું સિસ્ટમના હોદ્દેદારોને અને અધિકારીઓશ્રીને કહેવા માંગુ છું કે મારી પાછળ જો કંઈ પણ થાય છે તો એની પૂરેપૂરી જવાબદારી ચોક્કસપણે અદાણી ગ્રુપની, સચિન ગર્ગ સાહેબ, સ્નેહાશીષ ભટ્ટાચાર્ય સાહેબ, રક્ષિત શાહ સાહેબ, હું નામ જો બતાવું છું, આ લોકોની રહેશે. અને હું આશા રાખું છું કે એ નોબત નહીં આવે અને આનો ઉકેલ કંપનીના મેનેજમેન્ટ દ્વારા ચોક્કસથી કાઢવામાં આવશે. બસ આપ સૌના માધ્યમથી પણ મારા વતી એટલી ભલામણ કરવામાં આવે કે ખોટું છે એને ખોટું માની, ભૂલ છે એને ભૂલ સ્વીકારી. એ ભૂલ સ્વીકારવી ખોટું નથી. કદાચ આવડા મોટા મેનેજમેન્ટની કદાચ થૂકેલું ચાટવાનું થાય તો માનીએ છીએ કે એને નીચું જોવા જવું થાય, પણ એ બધી વસ્તુને ભૂલીને વિનંતી છે કે પાછા વળી જાઓ. હજી પણ સમય છે. હજી પણ અમે તમારા માટે આજ સુધી જે રીતે કામ કર્યું છે એ જ રીતે કામ કરવા માટે કટિબદ્ધ છીએ, પણ અમને એનો મોકો આપો. નહીં કે અમને ગાંધી સીધા માર્ગે અથવા આંદોલનના માર્ગે જવા માટેની પ્રેરણા. આ જ મારી વાત છે. આપ સૌ અહીંયા પધાર્યા એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.